दोस्तों किसको पार अभी तारीख से 21/2/2024 આપણે નવી સવારી સાથે ઉઠી ગયા છીએ ત્યારે ચાલુ કરી દીધી આશા થઈ જશે સાડે બરોબર તો ભાઈ આપણે આયોજન કરીએ ઝીણા ઝીણા કેતી એકદમ તો એટલે તું લેકલા મસાજ છે નાના આગળ ચિત્ર ભરતી ને એટલે એમ હોય ઉગી પૂછડી પાછવા અને લહર મને મજા આવે છે લહર પટ્ટી એ હજી નાનો એવું તો હા મેની સાઈડ એ બહુ બધા લાગે એ ઓલા નું બી બાદ આકાશ ની કોલેજ ગયો બે વસ્તુ હતા ભાઈ વાંદરાઓ ઝીણા તમે તે દિવસે છે ને ઓલા આપણે ગામડેથી આવ્યા તમે બે વૈયા ગયા ઓફિસે આપણા ઘરે જ બધા હતા આખી ટોળકી એવી હતી કેટલા બગાડે તો જાય ને તમે જમવાનું બનાવું તું નહીં એના તમે જમવાનું બનાવું તું નહીં એના અમારો દરવાજો બંધ હતો ચા બને છે કઈ ઘટી ચા ને બીજું શું બનાવો છો ભાભી ભાખરીના કડકડિયા વાહ ભાઈ વાહ ભાખરીના કડકડિયા બનશે અને આ છે દાળ કમ્પ્લેટ બે ઉપર હોય છે કમ્પ્લેટ નહીં કમ્પ્લેટ ના હોય અરે તો આપણે નીચે ગળા ઉઠી ગયા છીએ બરોબર અને હારો હાલો નાસ્તો કરીએ હેલો કીધો હેલો ભાભી હેલો હેલો ચા જતી રહે ક્યાં શ્રી કૃષ્ણ હું લઈ લીધું ટેટી એટલી બધી ટેટી ને આવું છે ઓરેન્જ અને ટેટી બરોબર જ છે ઓરેન્જ હેલો ભાઈ ઓરેન્જ લઈ લીધું છે અમારા ભાભીજીએ ઓરેન્જ અને ટેટી હમણાં ભાઈ અમે શું કે અમે ફોન કરી દીધો છે અત્યારે અરુણભાઈને કે ભાઈ નંબર પ્લેટ લેવા હું ત્યાં જઈશ તો ત્યાં નંબર પ્લેટ લેવા માટે આજે જવાનું છે બરોબર તો આજે નંબર પ્લેટ લેવા જવાના છીએ નંબર પ્લેટ લગાડી દઈશું આપણે એક્ટિવાને આરસી આવી જશે 3-4 દિવસની અંદર ગામડે બરોબર સારું ચલો આજે કમલેશભાઈ હમણાં નાહી ધોઈ નાખે એટલે આપણે નાસ્તો વસ્તુ કરીને પછી જઈએ નંબર પ્લેટને ખાવા માટે ઠીક છે સારું ચાલો કરવા માટે બે ગયા છે હું કમલેશભાઈ ને ભાભી બરોબર અત્યારે આ છટન પૂડા બનાવ્યા છે રોટલી વઘારેલી ચા છે ભાખરી વઘારેલી સોરી અને આ છે ટેટી અને સંતરા બરોબર અમે કમલેશભાઈ ને ભાભી ત્રણે બે ગયા છીએ નાસ્તો કરવા માટે બરોબર નાસ્તો બાસ્તો કરીને આપણે નીકળવાના છીએ નંબર પ્લેટ ખાવા માટે હા ને કમલેશભાઈ અરે વાલો તો અત્યારે અમે નીકળી ગયા છીએ જઈએ છીએ મતલબ બરોબર ચલો જઈએ છીએ અમે ત્યારે નંબર પ્લેટ નખાવા માટે બરોબર હાલો હાલો નીકળીએ 17 કિલોમીટર દૂર ભાભીને એકલા મૂકીને તો અમે નીકળી ગયા છીએ ત્યારે ટ્રાફિક અને આપણે જઈએ છીએ ત્યારે પેટ્રોલ પુરાવીને ડાયરેક્ટ આપણે નીકળવાના છીએ નારોલ પ્રગતિ 1 બરોબર અહીંથી દૂર છે સમથિંગ 17 કિલોમીટર સમથિંગ થતું હશે આપણે જઈએ ત્યાં નંબર પ્લેટ વગેરે લગાડી દઈએ પાછા આવી જઈએ કે હાલો અત્યારે આપણે પેટ્રોલ પુરાવી દઈએ
इससे आगे वाला पॉइंट में फास्ट नहीं पड़ सकते, बाहर डर घेर लेता है बाहर। तेरे कान पे है जो पानी बोल मेट्रो मेट्रो वंदे मातरम हाँ આપણે નહીં પણ ફોર્ચ્યુનર એ ફોર્ચ્યુનર अच्छा तमलेट भाव एक वेराइटी वान पूरी છે તો અમદાવાદથી બહાર નીકળી ગયા આપણે કમલેશમાં હું એવું લાગે મને આમ તો આ ટ્રેક્ટર નદી આ કઈ નદી હે કપટિયા સ્મેલ આવે છે ગંદારી સ્મેલ આવે છે ગંદારી સ્મેલ આ બધી ગટર લાગે મને કોલેજ હે હા કેજીએફ જેવું લાગે કેજીએફ પાણી પાવે છે હું અહીંયા પાણી ઉડાડે આમ આપણે દોસ્ત આપણે પહોંચી ગયા છીએ વીકે મોટર છે સામે સામે આપણે જાઉં વીકે મોટરમાં વીકે મોટર બરોબર તો અહીંયા આપણે અત્યારે નંબર પ્લેટ નખાવવાની છે આપણી નંબર પ્લેટ અહીંયા નખાઈ જશે બરોબર કે મોટર્સની અંદર કઈ છે આ નંબર પ્લેટ છે આપણી આમાં નંબર પ્લેટ કે મોટર ગમે લખી છે પણ ના હોત ને તો હોય પ્લેન હોય હા એ તો ચાલુ રહેશે આજે આપણી ગાડી ત્યાં છે આપણી નંબર પ્લેટ ટ્રેન લગાવી છે નંબર પ્લેટ હે ટ્રેન નહીં હોય પછી જો આવી જશે બધી પેટ્રોલથી નથી છે હે ભાઈ આ વીકે મોટર લખેલું ન હોય એવું છે આને આપણે હટાવી દઈશું લગાવવા દો અંગાર્યું તમે અંગાર્યું કમલેશ ભાવ આપણી ગાડી સાથે મોટાભાઈ લગાડે છે ભાઈ આપણા ગાડીની નંબર પ્લેટ મારી પાસે આવું સેમ હતું નહીં સેમ બોર્ડ 4687 10 8 7 7 15 10 से 15 25 ब्लॉगर हो क्या ब्लॉगर हो क्या यो होय भाई ब्लॉगर है भाई यूट्यूबर है यूट्यूब तो कितने सब्सक्राइबर है भाई हैं अभी तो स्टार्ट किया है थोड़ा अभी यार, 2-3 महीने starting हुआ है थोड़ा। अच्छा चल रहा है देखना मेरे को अच्छे से लेना पूरी डिलीवरी भी की थी ना हम गए थे नरोडा लेने तो उसका भी एक वीडियो बहुत मस्त डाला है वहाँ शोरूम का क्या नाम है आपका रुपेश અલ્પેશભાઈ ભાઈ લગાડે છે અત્યારે નંબર પ્લેટ ગુજરાતી અમે ગુજરાતીમાં બોલીએ આમાં आप हिंदी बोलते हैं या गुजराती हिंदी हिंदी भाई तो हिंदी में बोलते हैं चलो भाई तो हमारी नंबर प्लेट लग रही है भाई अभी એમ તો બોલ લાગી જાય એટલે માટે સારી લાગે પછી નહીં
આ ખાલી ઓલા સ્ક્રૂ વગેરે નાખે ને એટલા માટે. આજે ભાઈ વીકે મોટર્સ અહીંયા અરુણભાઈ બેઠા છે. ઓય આંગા કમલેશભાઈ દૂર રહો. નાસ્તો કમલેશભાઈ કંઈક કરવો છે કે? નાસ્તો બને છે ભાઈ ગુરુ ચાઇનીઝ પાસપોર્ટ. અરે એ કરશે એમ તો રેડી કરશે. જીજે 14 क्या तुमने खबर? जीजे 14 कहाँ का है पता है? जीजा 14 अमरेली. अमरेली ने नाम सुना है? अमरेली का साउथ में अमरेली सौराष्ट्र में आता है. आप कहाँ से हो? यहीं के अहमदाबाद से. सही है. तो आने ऊपर कवर मिली जैसे आई थी. कवर मिल जाएगा यहाँ इसका कवर मिल जाएगा गाड़ी का कवर. तो मैंने ले वो प्रिंटेड कर लिया. 17 किलोमीटर दूर से आए यहाँ पर पूरा घूम के. हम रहते हैं गुरुकुल रोड पर. थोड़ा आगे पीछे होगा चलेगा नंबर प्लेट. आगे पीछे मतलब थोड़ा माइनर तो चलेगा. माइनर पता भी नहीं चलेगा कि थोड़ा वो टेढ़ा है ऐसा. ડાન ઘૂઘરા જેવું મારા ભાઈ કઈ ઘટે નહીં. આપણે આ ઓલમોસ્ટ આપણી ગાડીને ભાઈ નંબર પ્લેટ લાગી ગઈ છે અત્યારે બરોબર. पीछे खाली ऐसे पकड़ो. ભાઈ ડોક્યુમેન્ટ બનાવે છે ભાઈ અપુભાઈ. લાસ્ટ ડોક્યુમેન્ટ પછી ભાઈ ખાલી આરસી લઈને સર્વિસ કરવા માટે આવવાનું. સર્વિસ કરવા માટે તો ગમે ત્યાં ટીવીએસ ઓફિસમાં કરી દેવાની બરોબર. આ છે કમલેશ ભાવ અને અરુણભાઈ. આ છે આપણા અલ્પેશભાઈ. તો અમે ત્યાં નીકળી ગયા છીએ એવું કુંદનભાઈ બંને ડબલ પ્લેટ લગાવીને બરોબર. આ છે કુંદનભાઈ આપણે બે. હા ચલો જઈએ ઘર તરફ. સિમનભાઈ જીવાભાઈ પટેલ. સિમનભાઈ જીવાભાઈ સીજી રોડ વાળા ભાઈ. હો સીજી રોડ વાળાનું આ છે તો આ ફાઇનલી તો ભાઈ આપણે ઘરે પહોંચી ગયા છીએ અત્યારે બરોબર. કમલેશભાઈ આવી દો હમણાં હાલો આપણે ઘરે પગી રહ્યા છીએ અને અત્યારે આપણે જમવાનું ભાઈ વાપી કઈ બનાવ્યું નહીં બનાવ્યું હજી. બરોબર સારું કાંઈ વાંધો નહીં. સારું હાલો આપણે હજી તો 12:20 થઈ છે બરોબર. આરામથી જમી લઈશું બરોબર. સારું ચાલો આપણે ત્યાં ઘરે પહોંચી ગયા છીએ. હેલો દોસ્તો અત્યારે આપણે જમવાનું બની ગયું છે. જમવામાં છે આપણે બાજરીના રોટલા, આ છે પાપડ, છાશ મરચા અને આ છે ચણાની દાળ છે ને દૂધી દાળ ને આ છે આપણા ભાભી. આ છે આપણે હાલો જમી લઈએ બરોબર. બપોરા જમવાને શું કહેવાય ગુજરાતી? બપોરા કરી લઈએ બરોબર. સારું હાલો આપણે જય મમ્મીને ઘડીક આરામ કરીએ આરામ કરીએ જોઈએ 5 વાગે શું કરીએ આપણે બરોબર. ત્યારે કેટલા વાગ્યા ખબર નહીં. ચાલો ઘડીક આરામ કરીએ. હેલો દોસ્તો, તો કેમ છો તમે બધા લોકો? અત્યારે ભાઈ કમલેશભાઈની હમણાં ગયા હતા બહાર. અત્યારે પાછા અહીંયા આવે જુરાજ પાર્ક સાઈડ ગયા હતા. જુરાજ પાર્ક સાઈડ
ત્યારે ભાભી જમવાનું બનાવે છે, આપણે જમી લઈશું આરામથી. ત્યારે આખો દિવસ આપણે કેટલા વાગ્યા સુધી ઊઠતો હતો? 6, 6:30, 6:15 સુધી ઊઠતો હતો ભાઈ. 6:15 સુધી હોઈ લીધું આપણે આરામથી. 6:30 આવ્યા, 6:30, 7 વાગે આપણે પાણી ભરી લીધું. પછી આપણે અત્યારે બેઠા છીએ. ભાભી બનાવે છે જમવાનું. જમવામાં બનાવે છે અત્યારે કઢી ભાત, બીજું કઢી ખીચડી ને રોટલા. બરોબર, ખાઈ લેશું. એટલે આપણે રાત કાલે સવાર પાછળ રવિવાર રજા. કમલેશભાઈ તમારે જવાનું કમલેશભાઈ જવાનું ઓફિસે. બરોબર, સારું હાલો. જમતી વખતે મળીએ પાછા. કઢી ખીચડી બનાવો. કઢી ખીચડી બનાવો. હવે હાલો, આજે કઢી ખીચડીનો પ્રોગ્રામ છે. અને અમારા આકાશભાઈ શું કરે? આકાશ શું કરે? આપણે શીખુની સાર ઉતારીએ છીએ. કેમ? જ્યુસ બનાવવાનું છે, જ્યુસ. હાલો ભાઈ, ગામડેથી શીખવું લાવ્યા છીએ. જ્યુસ બનાવવાનું છે, એટલા માટે આકાશ ચાલુ નીકાળે છે. હાલો ભાઈ, કન્ટિન્યુ કરો. હેલો ભાઈ, આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે ભાઈ. અત્યારે જમવામાં કઢી બની છે, બાજીના રોટલા છે. ડોયો કેવો હાલ છે? નારી ખીચડી, મરચા. હાલો આપણે હવે વાળું કરી લઈએ. ઘરમાં ગરમ મૂકી દો, ક્યાં મૂકી દો? વાંધો નહીં. ડીશ લઈ લો ના. ડીશ લો. હરવાલ ભાઈ, આ મરચા આવી ગયા ને આપણે હવે જમી લઈએ. ચીકુનો જ્યુસ. બીજું શું નાખવાનું? ઇન્ગ્રીડિયન્ટ્સ તમે કહેશો? ચીકુ બની જાય ત્યારે હે? અને ખાંડ. ચીકુ, બીજું દૂધ અને ખાંડ. ચીકુ, દૂધ અને ખાંડ. ઓહો, હવે ભાઈ ચીકુનું જ્યુસ આપણે હમણાં પીવાના છીએ ભાઈ. અને પછી હુઈ જાઉં સાના મના શું થઈને. હશે ગ્લાસ બ્લાસ સહિત બધી વસ્તુ. આ જો કઈ ચીકુનો રસ જોવો તમે ખાલી કટ કરીને નાખું. અમારા માટે. થેન્ક યુ. આનો ફોટો પાડી લઈએ આપણે. ટન. હાલ ભાઈ, ચીકુનો રસ પીવા ભાઈ. જ્યુસ 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 જ્યુસ. આ કમલેશભાઈ હાટું. Yes. Yes. તડકાઓ જ આવે. એટલે હાલ તો ચીકુનો દૂધ પીને આપણે હોઈ જઈએ. બરોબર, તો આજનો બ્લોગ હું અહીં સમાપ્ત કરું છું. મળીએ કાલે નવી સવારની સાથે. ગુડ નાઇટ કીધે. ગુડ નાઇટ કમલેશભાઈ. ગુડ નાઇટ. ચલો, શુભરાત્રી. હા, આમ